ભરૂચના નેશનલ હાઈવે 48 પર અંકલેશ્વર નજીક ટ્રાફિક જામ થયો। વડોદરાથી સુરત જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોએ કતારમાં ઊભા રહેવા મજબૂર બનવું પડ્યું છે। તો ફરી એકવાર આ જ રસ્તા પર અનેક વાહન ચાલકો અટવાયા છે। ક્યારે આ ટ્રાફિકની સમસ્યા હલ થશે તે એક મોટો સવાલ છે। વાહન ચાલકો અત્યારે તો કતારમાં અટવાયા છે અને એ જ હાલાકી વારંવાર લોકોને થઈ રહી છે। ત્યારે તેને લઈને હવે સવાલો પણ અનેક સમયથી ઉઠ્યા છે। સમસ્યાનું ક્યારે સમાધાન થશે તેવું સતત પૂછતા હોય છે લોકો। વાહન ચાલકોએ કતારમાં ઊભા રહેવાનું આવે છે અને હજી આ સમસ્યાનો કોઈ હલ નથી આવતો। અમારા સંવાદદાતા અંકિત મોદી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી અંકિત। જી, અંકલેશ્વરના આમલા ખાડી નજીક સાંકડો અને જર્જર બ્રિજ હોવાના કારણે અહીંયાથી પસાર થતા એક સ્પેસિફિક થોડો વિસ્તાર એવો છે જ્યાંથી પસાર થતા વાહનોને વધુ સમયનો વ્યય થાય છે। જ્યારે આ સમયગાળા દરમિયાન વાહનોની ગતિ ઓછી થવાના કારણે જે નેશનલ હાઈવે છે તેના ઉપર વાહનોની કતાર પડે છે અને કેટલીક વાર 10 કિલોમીટર સુધીમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। આજે રવિવારે ફરી એકવાર ટ્રાફિક જામની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને જેના કારણે વાહનોની લાંબી કતાર નજરે પડી રહી છે। જી, તો અમારા સંવાદદાતા જે રીતે જણાવી રહ્યા છે કે વારંવાર આ જ પરિસ્થિતિમાં વાહન ચાલકો ફસાતા હોય છે, પણ આ ટ્રાફિકની સમસ્યાનો હલ શું તેના પર કોઈ વિચારણા કરવામાં નથી આવી રહી કે શું એ પણ સવાલ છે। વાહન ચાલકોને સતત આ રસ્તે હાલાકી થતી હોય છે અને ખાસ કરીને સુરત જતા જે વાહન ચાલકો છે તેઓને આ જ રીતે ટ્રાફિકમાં ફસાવાનો વારો આવે છે।